નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। ટેટ 1 ઉમેદવારો માટે કોર્ટનો મોટો એક નિર્ણય જોવા મળી રહ્યો છે। મહત્વપૂર્ણ અપડેટ છે આજની। શું હાઈકોર્ટનો મોટો નિર્ણય છે? શું કોર્ટે, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટે શું નિર્ણય લીધો છે? સાથે સાથે શું હવે 2 વખત પરીક્ષા આવશે, એટલે કે પરીક્ષાનું આયોજન 2 વખત કરવામાં આવશે? મિત્રો, આજના આ માનવ જ્ઞાન સેશનમાં તમામ ઉમેદવારોનું સ્વાગત છે। ખાસ મિત્રો, ચેનલ પર નવા છો, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી નાખજો। તો આજના વિડીયોની શરૂઆત કરીએ મિત્રો। ખાસ વિડીયોમાં જોડાવા માટે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે, જરૂરથી જોઈન કરજો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો આજની અપડેટ શું છે એની વિગતવાર થોડી ચર્ચા કરી લઈએ। તો મિત્રો, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, એની ઉપર થોડી ચર્ચા કરીએ। હવેથી વર્ષમાં 2 વખત ટેટ યોજવી પડશે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે 2 વખત વર્ષમાં ટેટનું આયોજન કરવામાં આવશે, એવા અહીંયા અપડેટ જોવા। સુપ્રીમ એ સમય મર્યાદા 1 વર્ષ લંબાવી છે। અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે હવે 2 વખત ટેટ છે એ મિત્રો યોજવામાં આવશે। શિક્ષકો માટે ટેટ પાસ કરવી ફરજિયાત છે। રાજ્યોના તમામ લાયક ઉમેદવારોએ યોગ્ય તક આપે, સુપ્રીમનો આદેશ જોવા મળી રહ્યો છે। એટલે મિત્રો, હવે જે ટેટ હોય છે એ વર્ષમાં 2 વખત યોજવી પડશે। તો આજના આ મહત્વપૂર્ણ અપડેટ છે તમને આપી ચૂક્યા છીએ। બીજા કંઈ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ હશે ચોક્કસ આપણી પ્લેટફોર્મ ઉપર તમને જોવા મળશે। ખાસ મિત્રો બન્યા રહેજો। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।